टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એકવાર ઘમસાણ સર્જાયો, હવે વિવાદ ઊભો કર્યો છે એક લોક ગાયકે અને નેતાએ। વાત જાણે એમ છે કે પીજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈને લોકગાયક કીર્તિદાન ગઢવીએ વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તે પીજીવીસીએલના સ્માર્ટ મીટરના વખાણ કરી રહ્યા છે। એટલું જ નહીં, સ્માર્ટ મીટરનો વિરોધ કરનારાઓ સામે પણ તેમણે ટિપ્પણી કરી। આ જ વિડીયોને લઈને ભાજપના નેતા ધીરુ ગજેરા નારાજ થઈ ગયા। પહેલા સાંભળો કીર્તિદાન ગઢવીનો આ વિડીયો। આના વિશે અબૂધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે, પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે। એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો। અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે। મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ? એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો। આ વિડીયો સામે આવ્યા બાદ ધીરુ ગજેરા નારાજ થઈ ગયા। તેમણે કીર્તિદાન ગઢવીના આ વખાણ સામે ભારોભાર રોષ વ્યક્ત કર્યો। ધીરુ ગજેરાએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે અને એટલે જ આ વિડીયો સામે આવતા તેમણે કહ્યું કે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની વાહવાહી ન કરવી જોઈએ। મને સ્માર્ટ મીટરનો મારો વિરોધ છે અને લોકોનો વિરોધ છે, ત્યારે મતલબ કોઈએ એનો ફેવર કરવો ન જોઈએ, કારણ કે સ્માર્ટ મીટર પ્રજાના માટે ખૂબ બોજારૂપ છે। કારણ કે સ્માર્ટ મીટરના બિલ ઉપરથી જે એનું રીડિંગ કે દિવસે અલગ રીડિંગ, રાતનું અલગ રીડિંગ અને વધારે વપરાશ પર અલગ રીડિંગ અને અલગ અલગ રેટ, એને હિસાબે પ્રજાનો પણ વિરોધ અગાઉમાં પણ થઈ ચૂક્યો છે। ત્યારે કોઈ એનો ખરેખર ફેવર ન કરવો જોઈએ અને સરકારે પણ ત્યારે પીછેહટ કરી છે, તો પણ આપણે શું કરે એનો ફેવર કરવો જોઈએ? આ મારું કહેવાનું હતું, મેં કહી દીધું છે। હવે આ વિવાદ રાજકીય રંગ પકડી રહ્યો છે। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કીર્તિદાન ગઢવીના આ વિડીયોની ટીકા કરી। કહ્યું કે લોક સાહિત્યકારોની ફરજ લોક જાગૃતિની હોય છે। જ્યારે દુર્ઘટના બને છે, કાંડ થાય છે, ત્યારે આ સાહિત્યકારો ક્યાં જતા રહે છે? એક સાધુ સંતો, એક જાહેર જીવનના લોકો, પત્રકારો અને આ સાહિત્યકારો એ જાહેર જીવનની રીઢ ગણાય અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં, તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપીએ બધાને ડરાવીને કરાવી રહી છે।